હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી સુપર સોફ્ટ અને સુપર ટેસ્ટી એવી સુખડી કહી શકો, તમે એને બરફી પણ કહી શકો. તો ફ્રેન્ડ્સ, એકદમ સરળ રીતે બનાવીએ છીએ, ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો ગમે તો જરૂરથી લાઇક કરી દેજો. ફ્રેન્ડ્સ, ચેનલ પર પહેલી વખત આવ્યા છો, હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમારા માટે આવા ઉપયોગી વિડીયો હું દરરોજ લઈને આવું છું. તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરીએ. તો અહીં મેં રેગ્યુલર ઘઉંનો લોટ લીધેલો છે, જેનાથી આપણે રોટલી બનાવતા હોઈએ છીએ એ 1 કપ જેટલો, અથવા તમે કોઈ પણ વાટકી ઘરમાં રહેલી સેટ કરી શકો. ચાળીને લોટ લેવાનો અને સાથે સાથે 1 કપ કરતાં 2 ચમચી જેવા ઓછું મેં બેસન લીધેલું છે. તો જનરલી આપણા સૌના ઘરમાં ઘઉંનો લોટ અને બેસન હોય જ છે. તો આજે આપણે સુખડી અને બેસનની બરફી બંનેનું કોમ્બિનેશન કરીને જે રીતનું બનતું હોય એવી રીતે અલગ ફ્લેવરની સુખડી બનાવી રહેલા છે. તો ફ્રેન્ડ્સ, આપણે મેઝરમેન્ટ તમને બતાવી દીધેલું છે. હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધેલી છે. સુખડી બનાવવા માટે હંમેશા જાડા તળિયાની જ કઢાઈ લેવી. અહીં મેં અડધા કપથી થોડુંક વધારે દેશી ઘી લીધેલું છે. તો એમાંથી આપણે બધું નહીં એડ કરી દઈએ, એમાંથી આપણે થોડું બાકી રહેવા દઈશું અને અડધા જેવું એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, કોઈ પણ બરફી સુખડી વગેરે તમે બનાવો તો બધું ઘી સાથે એડ નહીં કરવાનું. તો જુઓ, આ આપણે મેઝરમેન્ટ તમને બતાવેલું છે આટાનું અને બેસનનું, એ વસ્તુ અહીંયા આપણે એડ કરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખીશું અને સતત હલાવતા જઈને આપણે એને સરસ શેકાવાની સુગંધ આવતી જાય ત્યાં સુધી એને આપણે શેકવાના છે. તો ફ્રેન્ડ્સ, જુઓ, આ રીતના આપણે એને શેકી લઈશું અને વચ્ચે વચ્ચે આપણે જે થોડું ઘી સાઈડ પર મૂકેલું છે એ નાખતા જઈને આપણે એને શેકતા જઈશું. તો ફ્રેન્ડ્સ, અગાઉ પણ મેં તમારી સાથે એક રેસીપી શેર કરેલી છે જેને તમે સૌએ બહુ પસંદ કરેલી છે. આભાર તમારા સૌનો. તો એ બેસનની બરફી છે, જેને આપણે મગજ પણ કહેતા હોઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, એમાં પણ મેં તમને વાત કરેલી કે કંડોઈની એવી ટીપ છે કે તમે બધું ઘી સાથે એડ ના કરો, થોડું થોડું કરીને ઘી એડ કરતા જાઓ તો ખૂબ સારી રીતે લોટ શેકાય છે. સાથે સાથે ફ્રેન્ડ્સ, એક વાત પણ છે કે આપણાથી જો કદાચ વધારે ઘી લેવાઈ ગયું હોય અને એકસાથે શરૂઆતમાં જ આપણે ઘી એડ કરી દઈએ ને, તો આપણે પછી એમાંથી કાઢી નથી શકવાના. જો આપણે થોડું થોડું કરીને એડ કરીશું તો જો ઘી વધારે હશે તો આપણે એનું પ્રમાણ મેન્ટેન કરી શકીશું. મીન્સ વધારે હશે તો આપણે એને વધારાનું ઘી એડ નહીં કરીએ એમ. તો ફ્રેન્ડ્સ, તમે પણ સુખડી બનાવો છો કે નહીં, મારી રેસીપી તમને ગમે છે કે કેમ એ પણ મને જણાવજો કમેન્ટમાં. સાથે સાથે મારી આ રેસીપી તમે કઈ સિટીમાંથી અને કયા દેશમાંથી જોઈ રહેલા છો મને જરૂરથી તમારા નામ સાથે જણાવજો, જેથી તમારો આભાર વ્યક્ત કરી શકું. તો ફ્રેન્ડ્સ, જ્યાં સુધી લોટ શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી આપણે એને ધીમા તાપે જ શેકવાનું છે. શેકવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની. તો જુઓ, મેં આ રીતે બીજું થોડું ઘી એડ કરેલું છે અને પાછા આપણે એને શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ સુખડી ખાવામાં બહુ જ મસ્ત લાગે છે, મોંમાં ઓગળી જાય એવી બને છે. અને આજે આપણે એમાં ખાંડનો કે પછી મિશ્રીનો ઉપયોગ નથી કરવાના. આજે આપણે એને બહુ જ હેલ્ધી રીતે બનાવવાના છે. તો ફ્રેન્ડ્સ, આમ આજે આપણે ગોળનો, દેશી ગોળનો ઉપયોગ કરીને બનાવવાના છે. અને સાથે સાથે અત્યારે ઉનાળાની સિઝન છે તો તમે વિચારતા હશો કે ગોળ ખાવામાં ગરમ હોય, પણ ફ્રેન્ડ્સ, ગોળ એ ગમે એ સિઝનમાં ખાઈ શકાય. શિયાળામાં વધારે ફાયદાકારક છે. જોવા જાય તો ઉનાળામાં પણ ગોળ આપણે ખાવો જ જોઈએ, કારણ કે આયર્નથી ભરપૂર હોય છે, આપણા શરીરને લોહીમાં વધારો કરે છે. બરાબર? તો આપણે આમ તો ગોળ ખાતા નથી હોતા, પણ આ એક હેલ્ધી રીતે આપણે કોઈક વસ્તુ એની બનાવીને આપણે ગોળને યુઝ કરી શકીએ છીએ. અને બાળકો પણ આ રીતે સોખે સોખે ખાઈ લેશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે થોડુંક થોડુંક ઘી એડ કરતા જઈને હું શેકતી જાઉં છું. સુગંધ પણ સરસ આવવા લાગી છે અને તમે જોઈ શકો છો એક પ્રકારનું બાઇન્ડિંગ આવી રહેલું છે એમાં, છે ને. તો આ રીતે આપણે બાકીનું બધું જ ઘી એમાં એડ કરી દઈશું. હવે ફ્રેન્ડ્સ, શેકતા શેકતા લગભગ 10 મિનિટની આસપાસ થઈ ગયું છે અને બહુ જ સરસ સ્મેલ આવી રહેલી છે. આ ટાઈમ પર આપણે એમાં અડધો કપ ડેસિકેટેડ કોકોનટ એડ કરેલું છે, એટલે કે નાળિયેરનું છીણ, જે તમને કોઈ પણ દુકાનેથી ઇઝીલી મળી જશે. એકદમ સરસ રીતે એ
નાળિયેરનું છીણ એડ કર્યા પછી પણ આપણે 2 મિનિટ સુધી શેકી લઈશું અને પછી એમાં મેં ઢીલો ગોળ એડ કરેલો છે. તમે અહીં દેશી ગોળનો ઉપયોગ કરેલો છે. જો તમે બીજો ગોળ યુઝ કરતા હોય તો તમે સમાડીને ઉપયોગમાં લેજો. મારો ગોળ ઢીલો છે પ્રમાણમાં, એટલે મારે સમાડવાની જરૂર નથી પડી. તમે નાના નાના ટુકડા કરીને લેજો જો મોટા ગોળ હોય તો, બરાબર. આ ટાઈમે ગેસની ફ્લેમ કાં તો તમે બંધ કરી દેજો અથવા તો તમે બિલકુલ સ્લો કરી દેજો અને ફટાફટ બધા મિશ્રણને તમે મિક્સ કરી લેજો. ફ્રેન્ડ્સ, જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો તમારી જે સુખડી છે તે કડક બનશે, ખાવામાં સોફ્ટ નહીં બને. અને હા ફ્રેન્ડ્સ, સાથે સાથે આ ટાઈમે તમે થોડુંક એમાં દૂધ પણ એડ કરી શકશો. જુઓ ફ્રેન્ડ્સ, મારે પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે મેં એક ડીશમાં ઘીથી ગ્રીસ કરી લીધેલું છે અને હવે આપણે એમાં આપણું મિશ્રણ ટ્રાન્સફર કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, એક ખાસ ટીપ યાદ રાખજો, તમારે એકદમ સોફ્ટ સુખડી ખાવી હોય તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અથવા બિલકુલ સ્લો કરી દેવાની અને પછી ગોળ સાથે મિક્સ કરવાનું. અને આ રીતે મેં એક કરી લીધેલું છે એને સરસ, અને પછી સ્પેચ્યુલાની મદદથી દબાવીને આપણે એક સમતલ કરી લઈશું. અને ઉપરથી આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી રહેલા છે, જે ઓપ્શનલ છે અને તમે એની જગ્યા પર તમારી પસંદની બીજી વસ્તુથી પણ ગાર્નિશ કરી શકો છો. હવે પ્રોપર આપણે એને 10થી 15 મિનિટ સુધી પંખા નીચે ઠંડી પડવા દઈશું અને પછી આપણે એમાં કટ લગાવીશું. તો ફ્રેન્ડ્સ, એકદમ સરળ છે ને. અને આ સુખડી તમે ખાશો ને એટલે તમને બેસનની બરફી અને સુખડી એમ મિક્સ ટેસ્ટ આવશે અને બહુ જ સરસ બનીને તૈયાર થાય છે. આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આને બનાવીને ટ્રાય કરો. તમારી આ રેસીપી કેવી બની મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને ફ્રેન્ડ્સ, આથી પહેલાં પણ મેં તમને ઘણી સુખડીની રેસીપી શેર કરેલી છે, તો તમે એ પણ ચેનલ પર જોઈ શકો છો. અને તમને મારી કઈ સુખડીની રેસીપી સૌથી વધારે ગમે છે, તમે કઈ રેસીપીને ટ્રાય કરેલી છે એ પણ મને જણાવજો ફ્રેન્ડ્સ. તો જો હું તમને તોડીને બતાવી દઉં તો કેટલી સરસ સોફ્ટ બની છે અને ખાવામાં બહુ જ મસ્ત બની છે. જરૂરથી ટ્રાય કરો. વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું. આવજો.